જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વાલા ભક્તો, અત્યારે તમે જોઈ શકો છો હું વડતાલ આવ્યો છું અને આજુબાજુ તમે જુઓ કે કેવી તૈયારી ચાલી રહી છે સભા મંડપની। કારણ કે પહેલા જે સભા મંડપ બનવાનો હતો તે ગયા વર્ષે જે 200 શતાબ્દી મહોત્સવમાં મંડપ હતો ત્યાં હતો, પણ વરસાદની ઋતુ અને વરસાદ પડવાના કારણે તાત્કાલિક મંડપ રાતોરાત અહીંયા શિફ્ટ કરવામાં આવ્યો છે। અત્યારે હવે આ મંડપ હરિમંડપ છે જ્યાં અને અક્ષર ભુવન છે એની પાછળના ભાગે અત્યારે સ્ટેજ અને મંડપનું કામ ચાલી રહ્યું છે। તો જે મેન સભા હવે અહીંયા થશે અને તમે જોઈ શકો છો કાલે તો પોથી યાત્રાનો દિવસ છે અને ઉત્સવનો આરંભનો દિવસ છે, પણ હજી ઘણી બધી તૈયારીઓ બાકી છે। તો તમને આજે હું જે આ તૈયારી થઈ રહી છે એ બતાવવાનો છું અને કેટલું કામ બાકી છે બતાવવાનો છું। બાકી ભગવાનની દયાથી બધું થઈ જ જશે અને સંતો અને હરિભક્તોની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે, એટલે બધું થઈ તો જશે જ। પણ તમે દર્શન કરો તો જો વાલા ભક્તો, અત્યારે આ જે મંડપની સ્ટાઇલ છે 2Dમાં છે, પણ જ્યારે પહેલાં ત્યાં મંડપ બનતો હતો એમાં આખું સેટઅપ થઈ ગયું હતું અને આખું 3Dમાં મંડપ, જે સ્ટેજની થીમ હતી આખી 3Dમાં હતી। પણ અત્યારે તો તાત્કાલિક ધોરણે અહીંયા સ્ટેજ ખસેડવામાં આવ્યો છે, એટલે સાદા બેનરથી આપણે સ્ટેજ અહીંયા બનાવ્યો છે, પણ તોય ઘણું સારું લાગે છે। અને રાતોરાત આટલું ઊભું કરવું અને આટલું નહીં, પાછું બીજા પાર્ટમાં બી ઊભું કરેલું છે એમ, તો રાતોરાત આટલું ઊભું કરવું એ બહુ મોટી વાત છે એમ। शिक्षापत्री लेखन आचार्य स्थापन महोत्सव આવ્યો વડતાલમાં। शिक्षापत्री लेखन आचार्य स्थापन महोत्सव આવ્યો વડતાલમાં। દ્વિશતાબ્દી મહોત્સવ ચાલો ને જઈએ સહુ ઉત્સવ માણવા વડતાલમાં। દ્વિશતાબ્દી મહોત્સવ ચાલો ને જઈએ સહુ ઉત્સવ માણવા વડતાલમાં। મહોત્સવ આવ્યો વડતાલમાં। વળી શિક્ષાપત્રી લખી વડતાલમાં, વળી આચાર્ય સ્થાપ્યા વડતાલમાં, એનો દ્વિશતાબ્દી મહોત્સવ માણો વડતાલમાં, આવો કુટુંબી મળી સાથમાં। शिक्षापत्री लेखन आचार्य स्थापन। તો વાલા ભક્તો, તમે જોઈ શકો છો કે ચારે બાજુ સભા મંડપમાં હરિભક્તો સેવા આપી રહ્યા છે અને હજી પણ LED સ્ક્રીન લગાવવાનું કામ બાકી છે, ફ્લોરિંગનું કામ બાકી છે અને મંડપ ઉપરથી ઢાંકવાનું ને બધું કામ બાકી છે। પણ બધા લોકો મહેનત કરી રહ્યા છે અને સંતો પણ ખડે પગે બધાને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કે આ પ્રમાણે કામ કરો। તો બધા હરિભક્તો કામ કરી રહ્યા છે અને યાર લક્ષ્મીનારાયણ દેવ સાથે છે, પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું કામ ભગવાન પાર પાડી દેશે। તેનો લાખેનો લાભ લેવા આવો વડતાલમાં, આવો કુટુંબી મળી સાથમાં। શિક્ષાપત્રી લેખન આચાર્ય સ્થાપન મહોત્સવ આવ્યો વડતાલમાં। મહોત્સવ આવ્યો વડતાલમાં। शिक्षापत्री सार कथा तो वंचाशे, रूड़ा धूल कीर्तन ध्यान बहु थाशे। કથા આચાર્ય સ્થાપનની સુણવા વડતાલમાં, આવો કુટુંબી મળી સાથમાં। शिक्षापत्री लेखन आचार्य स्थापन महोत्सव આવ્યો વડતાલમાં। મહોત્સવ આવ્યો વડતાલમાં।
લાખો જીવો હરી રંગમાં રંગાશે એવો લાભ હવે ફરી ક્યારે મળશે વડતાલમાં આવો કુટુંબી મળી સાથમાં શિક્ષાપત્રી લેખન આચાર્ય સ્થાપન મહોત્સવ આવ્યો વડતાલમાં મહોત્સવ આવ્યો વડતાલમાં જે દિવ્યમતી વાલા જન હશે એને મહોત્સવમાં હણી કૃષ્ણ દેશે આવો ચૂકી કેમ જાવો લાભ લેવો વડતાલમાં આવો કુટુંબી મળી સાથમાં શિક્ષાપત્રી લેખન આચાર્ય સ્થાપન મહોત્સવ આવ્યો વડતાલમાં મહોત્સવ આવ્યો વડતાલમાં તો વાલા હરિભક્તો તમે જોયું એ પ્રમાણે કે અત્યારે તૈયારીઓ તો ખૂબ ધૂમધામથી ચાલી રહી છે અને આખો મંડપ જ્યારે શિફ્ટ કરવામાં આવ્યો છે તો કામ ઘણું બધું છે અને ઘણા બધા સ્વયંસેવકો પોતાનું માનીને ઘર ધણીની જેમ અહીંયા સેવા કરી રહ્યા છે તો તમે પેલી બાજુ દેખો કે અત્યારે બી આમ જોવા જઈએ તો 50% કામ થઈ ગયું છે અને 50% કામ બાકી છે. ઓલમોસ્ટ સ્ટેજ તો પતી ગયો છે, ડેકોરેશન સ્ટેજ પરનું બધું થઈ જવા આવ્યું છે, ખાલી મંડપ અને ઉપર જે મંડપ ઢાંકવાનો છે એટલું કામ બાકી છે. પણ મંડપની આ સાઈડ બી એટલે પેલી સાઈડ બી બીજો એક નાનો મંડપ તૈયાર થઈ રહ્યો છે, કારણ કે 200 વર્ષનો મહોત્સવ છે જ્યારે આચાર્ય પદ સ્થાપન શિક્ષાપત્રી લેખનનો, તો બધા હરિભક્તો અહીંયા આટલામાં આવી જાય એવું નહીં બને, એટલે થોડા હરિભક્તોને ત્યાં બી બેસાડવા પડશે, કાં તો બહેનો ત્યાં હશે એવું કંઈક હશે. તો કામ ચાલી રહ્યું છે એ પ્રમાણે, અને આ વિડીયો વધારેમાં વધારે હરિભક્તો પાસે પહોંચાડો અને શેર કરો, જેથી બધાને આ ઇન્ફોર્મેશન પહોંચે કે સ્ટેજનું જે કામ છે, મતલબ સ્ટેજ જે આખો ફરી દેવામાં આવ્યો છે. અને બસ એટલું જ બધાને શેર કરી દેજો. બાકી જેટલા પણ લોકો આ વિડીયો દેખે છે, ભગવાનને પ્રાર્થના કરજો કે બધું તૈયાર થઈ જાય સરસ મજાનું અને 200 વર્ષનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય રિલેટેડ સત્સંગના વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરીને બધા હરિભક્તોને શેર કરી દેજો. જય સ્વામિનારાયણ.